આપણી સાથે રીટાબેન છે અને રીટાબેન સૌ પ્રથમ કહેવાય ને કે ઓગસ્ટ મહિનામાં 2024માં મુલાકાત કરી હતી. રીટાબેન, તમે ઓગસ્ટ એટલે 1 વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે ટૂંક સમયમાં, ત્યારે તમને શું શું તકલીફો હતી? મને શ્વાસ એકદમ ચડતો હતો, કામ કરવામાં કે બધી તકલીફ જ પડતી હતી અને પંપ લેવું પડતું હતો હાઈ ડોઝનું. તમારે આમ પંપ કેટલી વાર લેવો પડતો હતો દિવસમાં? સવારે. બરાબર, દરરોજ સવારે એકવાર. અને આમ એપ્રોક્સિમેટલી તમે એ ટાઈમે જેમ લખાયું કે ભાઈ તમારો વજન વધવાની તકલીફ હતી, એસિડિટી, યાદશક્તિ ઘટવી, વાળ ઉતરવા, કમરનો દુખાવો, ખાલી ચડવી, પરસેવો થવો અને પ્લસ આ આસ્થમાની તકલીફ, બરાબર, આ બધી તકલીફો હતી. પણ મેઇનલી આસ્થમા એટલે કે શ્વાસ ચડવો, તો એ સવારના ટાઈમે વધારે થતું હતું, સાંજે થતું હતું? સાંજે ઊંઘતી વખતે વધારે અને સવારે ઉઠીને ત્યારે પણ કામ કરે ને એટલે શ્વાસની તકલીફ ચાલુ થઈ જાય એકદમ. બરાબર. અને એનું લેવલ શું હતું? કારણ કે ઘણા માણસો ચાલે ત્યારે શ્વાસ ચડે, ઘણા હોય બેઠા હોય ત્યારે ખાંસી આવવા મળે, રાત્રે સૂતા હોય ત્યારે ડિફિકલ્ટી થાય. તો તમને શું શું તકલીફ હતી એમાં? કેવું અચાનક જ એકદમ શ્વાસ ચડવા માંડી છે, કંઈક બેઠા હોય કે ગમે તે કરતા હોય ક્યારે શ્વાસ ચડે ખબર ના પડતી, એટલે પંપ જોડે જ રાખવો પડે. જી. હવે એ બાદ ફર્સ્ટ ટાઈમ અમે ઓગસ્ટમાં મળ્યા રીટાબેન સાથે અને એમના જુદા જુદા પ્રકારના રિપોર્ટ્સ કરાવવામાં આવ્યા. રિપોર્ટ્સમાં જેવા કે બ્લડના રિપોર્ટ્સ છે, એલર્જીના રિપોર્ટ્સ છે, આઈજી લેવલ ચેક કરવામાં આવ્યું છે 2500, એટલે કે બહુ જ હાઈ આવ્યું એલર્જીનું લેવલ શરીરમાં, અને અન્ય રિપોર્ટ્સ પણ જોયા. ત્યારબાદ એમને ડાયટ અને એક્સરસાઇઝ એક રેગ્યુલર કહેવાય ને કે લખીને આપવામાં આવી કે યોગા કરવાના છે, સ્પાયરોમીટર, ફુગા ફૂલાવાના છે, અને જે એલર્જીનો ખોરાકની એલર્જી હતી એ તમામ વસ્તુ એમની જે છે બંધ કરવામાં આવી. અહીંથી તમે ઓગસ્ટ મહિનામાં ક્યાં રીટાબેન? પછી તમે પંપ ક્યારે બંધ કર્યો? પછી 2 મહિના પછી. 2 મહિના પછી એમનો જે છે પંપ બંધ છે. અત્યારે કેટલો ટાઈમ થયો છે જ્યારથી મીન્સ તમારો કમ્પ્લીટલી સ્ટીરોઇડ અથવા તો આસ્થમાની દવાઓ તમામ પ્રકારની બંધ હોય? કેટલા ટાઈમથી? 1 મહિનાથી ઇન શોર્ટ રીટાબેનની તમામ પ્રકારની દવાઓ જે છે એ બંધ છે. અત્યારે તમને આમ ફેફસાની જેથી શું લાગે છે? કારણ કે યુઝ્યુઅલી શું હોય, આસ્થમામાં ફેફસામાં ખડખડ અવાજ આવતો રહે, ફેફસા હેવી લાગે, ચેસ્ટમાં આમ કંઈક ભારે ભારે લાગતું હોય ને એવું લાગતું હોય છે. તમને અત્યારે અને પહેલાંનું કમ્પેરિઝન કરીએ તો કેવું લાગે છે? ત્યારે કોઈ જ આમ શરીર એકદમ હળવું ફૂલ લાગે અને કાંઈ બી કામ કરવું હોય ને વજનનું જ કે કેવું શ્વાસ ચડશે એવી બીક લાગે એવું કશું જ નહીં. જી, એકદમ ઈઝી થાય બધું કામ. ગીતાબેન, તમે હમણાં મળ્યા ત્યારે મને કંઈક કીધું હતું કે ભાઈ તમને હતું કે ભાઈ તમારો આ પંપની બધી વસ્તુ બંધ થશે? મને તો એમ જ હતું કે મને ઉપર જોડે જ લઈને જવું પડશે પંપ, કે કોઈ દિવસ મને શ્વાસ મળશે જ નહીં. કેટલી દવાઓ લીધી, કેટલા, હું લગભગ મારી ઉંમર કેટલી હશે, 20-22 વર્ષની હશે ત્યારથી આ તકલીફ હતી, ત્યારથી દવાઓ ચાલુ જ હતી. સો ઇન શોર્ટ રીટાબેન 22 વર્ષની ઉંમરથી આ બધી દવાઓ આસ્થમા માટે લઈ રહ્યા હતા, જે અત્યારે ઓલમોસ્ટ કહેવાય કે ઓગસ્ટ મહિનાથી એમને ધીમે ધીમે દવાઓ બધી બંધ થઈ. સ્ટીરોઇડ તો બટોબીસ ઓગસ્ટથી અત્યાર સુધીમાં એક પણ વાર એમને આપવામાં નથી આવી. મલ્ટિપલ મેડિસિન્સ, આયુર્વેદિકનો સપોર્ટ, સાથે સાથે એન્ટી એલર્જીક અમુક દવાઓ એમને આપવામાં આવી હતી. અને પંપ જો બહુ વધારે પડતી કન્ડિશન ખરાબ થાય તો જ એમને લેવાનો છે. બાકી દિવસમાં 2 વાર બાફ લેવાની, બ્રિધિંગ એક્સરસાઇઝ 30 મિનિટ અને યોગા 30 મિનિટ જે સજેશન આપવામાં આવ્યું હતું ને ખૂબ સરસ રીતે એમણે જે છે ને એ ફોલો કર્યું. એના કારણે આજે સરસ મજાનું એક રિઝલ્ટ છે કે રીટાબેન છે એ કહી શકાય કે આસ્થમાથી 100% રિકવર થઈ ગયા છે. હજુ પણ રીટાબેનને બતાવી હશે કે જ્યારે આસ્થમા એક ક્રોનિક બીમારી છે તો હજુ જો 6 મહિના પ્રોપરલી આપણા ફેફસાને ટ્રેન કરવામાં આવે, એટલે કે બ્રિધિંગ એક્સરસાઇઝ દરરોજ 30 મિનિટ અને યોગા 30 મિનિટ, સવાર સાંજ પાણીની બાફ જો લેવામાં આવે અને આયુર્વેદનો સપોર્ટ, આયુર્વેદિક દવાઓ કે જે તમારી ઇમ્યુનિટી બિલ્ડઅપ કરે, તો ડેફિનેટલી લાઈફ લોંગ એટલે કે જીવનભર તમે આસ્થમાના પંપથી જે છે એ દૂર રહી શકો છો. બહુ બધા લોકો છે ને એવું મગજથી બેઠા કહેવાય ને પેલું કરી બેઠા હોય છે. તમે પરેજી કંઈ પાડી છે, કારણ કે આમાં કંઈ સહેલું પણ નથી, સમજો, આ કંઈ ચમત્કાર નથી. તમે ખૂબ મહેનત કરી છે, ડાયટમાં ઘણી વસ્તુ અવોઇડ કરી છે. તમે શું કેટલા ટાઈમથી લીધું જ નથી જમવામાં? અમે દવા ચાલુ કરીને ત્યારથી બિલકુલ બહારનું જમવાનું બંધ કરી દીધું. કોઈ બી ઘરના સંબંધી, અમારા પરિવારના મેરેજ હતા તો પણ હું ઘરમાં બનાવીને જમતી બધું, કારણ કે પહેલી તો ઘઉંની જ એલર્જી હતી તો એ જ બંધ કર્યા પહેલા.
અને કશું જ નહીં દૂધ ઘરે કેટલા ટાઈમથી નથી લીધું? દૂધ ત્યારથી જ નથી લીધું, દવા ચાલુ કરી ત્યારથી દૂધ નહીં. હાવ સિમ્પલ ખાવાનું ખાધું છે. બરાબર. બિલકુલ. માસ્ક ને એવું બધું પહેરો છો તમે? હા, બરાબર. mask ને. ટૂંકમાં રીટાબેને 6 મહિનાથી દૂધ નથી ખાધું, ઘઉં નથી ખાધા, ટમેટા ખટાશવાળી વસ્તુ નથી ખાધી, બહાર જમવા નથી ગયા, કોઈ પણ પ્રસંગ હોય તો ઘરનું જ જમ્યા છે. એટલે આ પરેજી પાળી છે ત્યારે ચમત્કાર થયો છે. એટલે ઘણીવાર શું થાય રીટાબેન, આવા બધા વિડીયો જોઈને લોકો આવે કે ભાઈ અહીંયા તો બધું સારું થઈ જશે, પણ એ સારું અચાનક નથી થતું. પોતાની જમવામાં પરેજી પાડવી પડે અને સ્વાભાવિક છે કે એક્સરસાઇઝમાં રીટાબેન તમે રેગ્યુલરલી શું શું કરતા હો છો? ખાસ તો સવારે યોગા અડધો કલાક, જી. પછી ભાપ લેવાની, પણ હમણાં થોડો ટાઈમથી મેં ભાપ બંધ કરી છે, પણ હવે રેગ્યુલર લઈશ કારણ કે એ જરૂરી છે તમે કીધું એટલે. સો હા, કોઈ પણ જૂની બીમારી, ક્રોનિક બીમારી, ભલે આસ્થમા કેમ ના હોય, જો એનાથી મુક્ત થવું હોય થવું હોય તો એ તો કરવું જ પડશે. ડાયટ ફોલો કરવી છે જરૂરી છે અને એક્સરસાઇઝ કરવી જરૂરી છે. જો એ બંને કરવામાં આવે તો રીટાબેનની જેમ તમે પણ રોગમુક્ત, દવામુક્ત થઈ શકો છો. આજની ડેટમાં આજે જે રીટાબેન આવ્યા છે અહીં ઓપીડીમાં મારે ત્યાં, મેં એક પણ એલોપેથિક દવા એમની નથી લખી, માત્ર આયુર્વેદિક લખીને આપી છે. એટલે આપ પણ જો ડાયટ અને એક્સરસાઇઝ કરશો તો ડેફિનેટલી રીટાબેનની જેમ રોગમુક્ત થઈ શકશો. શું કહેવા માંગો છો અન્ય લોકોને રીટાબેન તમે? કારણ કે આ બધું ડૉક્ટર જે સાહેબે કીધું એ પ્રમાણે બધું કરીશું તો ખરેખર મને પણ કલ્પના પણ નથી કે મને આ બીમારીથી ખરેખર છુટકારો મળશે. કારણ કે 1 વર્ષ પહેલાથી મને ભાઈ કહેતા હતા પરેશભાઈ કે તમે આ ડૉક્ટર બતાવતું અહીંયા આવતા, અહીંયા હું માનતી જ નથી કારણ કે હું કેટલા ડૉક્ટરો જોડે જઈ ચૂકી હતી. તો જ્યાં જાઉં ત્યાં દવા, બધી પરેજી, બધું કરતી, જેમ કહેતા ડૉક્ટર એમ કરતી, પણ મળતો જ નહોતું. શ્વાસમાં તકલીફ હોય, કોઈ ફરક ના પડતી. મને ફોન કરે તો હું કહું કે કેમ છે તને? ના, હમણાં મારે ઘઉંનું કામ થયું છે એટલે મને વધારે તકલીફ. પણ આ વખતે મેં ઘઉંનું કામ કર્યું, ખુદ કર્યું, પણ કશું જ ખબર ના પડી. મને પણ નવાઈ લાગી કારણ કે માસ્ક ને બધું બાંધ્યું હતું, પણ તોય મને નવાઈ લાગી કે આટલું કરવા છતાંય આટલું સારું હોય તો ખરેખર સરસ કહેવાય. મારા માટે તો એક ચમત્કાર જ છે. કારણ કે મેં કલ્પના જ નથી કરી કે મને શ્વાસ મળશે. હું બધા કહેતા તો પણ હું કહેતી કે આ તો મારા જોડે જ જવાનું એમ. રીટાબેનની જેમ તમે પણ જો ડાયટ અને એક્સરસાઇઝ સાચા દિલથી ફોલો કરશો તો ડેફિનેટલી તમે પણ કોઈ પણ ક્રોનિક બીમારી અથવા તો એની દવાથી મુક્ત થઈ શકો છો. અને રીટાબેનને પણ આપણે રિક્વેસ્ટ કરીશું કે તમે પણ હજુ પણ ડાયટ અને એક્સરસાઇઝ ફોલો કરશો જેથી કરીને લાઈફ લોંગ, એટલે કે ક્યારેય પણ તમારે કોઈ પણ તકલીફ ના પડે. થેન્ક યુ સો મચ રીટાબેન, અને આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર.